જોઈ રહ્યા હતા તેવા નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વર્લ્ડ રેકોર્ડ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવનાર છે. નવરાત્રી ફેસ્ટિવલમાં નવરાત્રમાં વિશ્વના સૌથી ઊંચા દાંડિયા મૂકવામાં આવે છે, જે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ચૂક્યા છે. આ દાંડિયાની ઊંચાઈ 45 ફૂટ છે અને તેને બનાવવામાં સ્ટીલ અને ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. આ દાંડિયામાં મેદાનની વચ્ચોવચ્ચ રાખવામાં આવે છે જેથી અમદાવાદીઓ સરળતાથી નિહાળી શકે. આ દાંડિયા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ नोंदणी करवामा आई है. ये रिवर फ्रंट पे हमने जो नवरात्रि प्लान किया है, ये पूरा एक पैकेज प्लान किया है जिसमें इसका नाम हमने नवरात्रम रखा हुआ है, जिसमें आप जैसे देख रहे हो अलग अलग जोन्स हैं, बहुत सारी हमने इसमें फैसिलिटीज रखी हैं. तो इसमें 3 से 4 अट्रैक्शंस हैं जो लोगों को ध्यान में रखे हुए हमने बनाया है. इसमें सबसे पहले तो ये है कि हमने एक माता जी का बहुत बड़ा स्टेज बनाया है जो आप देख सकते हैं, जिसमें 9 माता के अलग अलग रूपों का प्रदर्शन हम कर रहे हैं. हर दिन उनके ऊपर एक स्टोरी हम देते हैं, जिस लिम्का बुक ऑफ वर्ल्ड रिकॉर्ड के लिए हमने इसमें ट्राई कर रहे हैं और हमने ऑलरेडी वहाँ से कंफर्मेशन ले लिया है. लिम्का बुक ऑफ वर्ल्ड रिकॉर्ड एंड गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, ये 2 वर्ल्ड रिकॉर्ड क्रैक करने वाले हैं इस बार हम. ऑल अबाउट एड्स द्वारा आ आयोजन કરવામાં આવ્યું છે. નવરાત્રમાં આયોજક સુંદર અંકુર જઈને જણાવ્યું કે આ દાંડિયા બનાવવાનો અમારો ઉદ્દેશ એ હતો કે અમે નવરાત્રીમાં અમદાવાદીઓને કંઈક જુદું પીરસવા માંગતા હતા, તેથી અમે આ વિચાર કર્યો અને ગરબા પ્રેમીઓ માટે દાંડિયાથી વધુ સારું કંઈ હોઈ જ ન શકે, એટલે એ વિચારને ફળીભૂત કરવામાં આવ્યો અને જેથી અમદાવાદીઓ આ નવરાત્રીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો ગર્વ લઈ શકે. નવરાત્રીમાં દાંડિયા સિવાય પણ ઘણા બધા આકર્ષણો જેમ નવરાત્રમ જે રિવરફ્રન્ટ ખાતે યોજાય છે, જેમાં દાંડિયા સિવાય પણ ઘણા બધા આકર્ષણો જેમ કે હોટ એર બલૂન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન અને બાળકો માટે ગોલ્ફ કાર્ટની સુવિધા, મહાઆરતી તેમજ વાઈફાઈ ઝોન, નિઃશુલ્ક પાર્કિંગ, મિડનાઇટ ફૂડ ફેસ્ટિવલ જેવું પણ અહીંયા રાખવામાં આવ્યું છે.